નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. ફરીથી આપણે વિજ્ઞાનનું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને પછી આપણે સોલ્યુશન ચાલુ કરીએ. એનાથી મોટિવેશન મળતું રહે છે, સબસ્ક્રાઈબ કરો છો તેનાથી કે તમને વિડીયો ગમે છે. બરાબર છે, તો બીજા પણ નોલેજ રિલેટેડ આપણે વિડીયો મૂકતા રહીશું. ચલો જવાબની આપણે વાત કરીએ તો પહેલાંની અંદર જવાબ આવશે એ. શું આવશે? એ. પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન, એની અંદર જવાબ આવશે સી. બરાબર છે, બ્યુટેનોલ કોને કહેવાય. એના પછી ત્રીજા નંબરનો, એમાં શું આવશે? ઉત્સર્જન. પછી ચોથા નંબરનો, એની અંદર બી જવાબ આવશે. તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. કારણ કે આપણે કોઈ બલ્બ હોય છે તેની અવરોધકતા વધારે હોય તો જ એ ગરમ થાય, અને ગરમ એટલા માટે એ પીગળતો નથી કારણ કે એનું ગલનબિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે. એટલા માટે ફાઇનલ જવાબ બી સાચો છે. એના પછી પાંચમા નંબરની અંદર જવાબ આવશે એ, 2F2થી દૂર. ઓકે. પછી છઠ્ઠા નંબરનો, તો છઠ્ઠા નંબરની અંદર જવાબ આવશે 25 સેન્ટીમીટર. એના પછી સાતમા નંબરનો પ્રશ્ન, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. તો કયો આવશે? મિથેન. તમને મેં શીખવાડેલું છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. ઓકે, તમને ખ્યાલ હશે, વારંવાર કીધેલું હતું. એના પછી આઠમા નંબરનો પ્રશ્ન, તો આઠમા નંબરની અંદર ફાઇનલી જવાબ આવે છે 23. બરાબર છે, કેટલો જવાબ આવશે? 23. માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 23 હોય છે. ઘણો બધા લોકોને કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે, પરંતુ એનો ફાઇનલ 23 જવાબ આવશે. એના પછી નંબરનો પ્રશ્ન, એનો જવાબ આવશે ધમની. શું આવશે? ધમની. ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક. પછી 10માની અંદર જવાબ આવશે પર્ણફુટી. એના પછી 11માની અંદર જવાબ આવશે બહિર્ગોળ લેન્સ. બરાબર છે, 2 ડાયોપ્ટર હોય તો આપણે પાવરવાળો જે લાસ્ટ પ્રશ્ન હતો ને એની અંદરથી જ પ્રશ્ન પૂછ્યો છે, બુક તમે વાંચી હોય તો. એના પછી 12મા નંબરનો પ્રશ્ન, 12મા નંબરની અંદર જવાબ આવશે ખાલી જગ્યા ધાતુના ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. તો એની અંદર જવાબ આવશે પારો. શું આવશે જવાબ? પારો. એના પછી 13મો પ્રશ્ન, તો 13મું સાચું છે. પછી 14મું ખોટું છે. પછી 15મું ખોટું છે અને 16મું સાચું છે. ઓકે. પછી બીજા પ્રશ્ન આગળ પૂછી લે છે, માગ્યા મુજબ જવાબ આપો. પશ્ચિમ મગજનો કયો ભાગ? અને એ બધા પ્રશ્નો તમને મેં શીખવાડેલા છે. અહીંયા આગળ વિડીયો લાંબો બની જશે એટલે આપણે ચર્ચા નહીં કરીએ. 17મા નંબરનો પ્રશ્નની અંદર જવાબની આપણે વાત કરીએ તો જવાબ એનો શું આવશે? પશ્ચિમ મગજનો કયો ભાગ તે શરીરને સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? ખબર છે ને? શું આવશે? અનુમસ્તિષ્ક. શું આવશે? અનુમસ્તિષ્ક. એના પછી 18મો, તો એમાં પ્રભાવી કયા આવે? તો પહેલા બે જે છે એ પ્રભાવી છે અને પાછળના એક વધ્યું સ્મોલ ટી એ કેવું છે? પ્રચ્છન્નતા આવે છે. ઓકે. એના પછી 19મો, પ્રકાશનું વિભાજન. તો શ્વેત પ્રકાશનું 7 ઘટકોના રંગોમાં વિભાજન થવાની ક્રિયાને પ્રકાશનું વિભાજન કહે છે. તો આ 19મો. પછી 20મો, તો 20માની અંદર બંધબેસતી ના હોય તેવી જોડી શોધીને લખો. તો એની અંદર જવાબ આવશે અવાહક નિકલ. ઓકે, શું જવાબ આવશે? અવાહક નિકલ. એના પછી 21મો, તો એની અંદર જવાબ આવશે થાઇરોક્સિન. તો બી. શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. એના પછી 22મો, ટેસ્ટોસ્ટેરોન. શું છે? ખબર છે? પુરુષના પ્રજનન અંગોનો વિકાસ માટે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન સ્ત્રી માટે હતો. એના પછી 23માની અંદર પહેલાંની અંદર જવાબ આવશે દ્વિતીય પોષક સ્તર. શું જવાબ આવશે? પ્રાથમિક
ઉપભોગ્યો. એના પછી 24મો, તો એની આવશે દ્વિતીય ઉપભોગ્યો. ઓકે, તો આ હતા આપણા જવાબો. આગળ એક બીજા પ્રશ્ન પણ આપેલા છે. આ પ્રશ્ન બહુ સહેલા છે. 36મો પણ તમને આવડતો હશે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તમને કીધું હતું કે પરીક્ષાની અંદર પૂછાશે, બરાબર છે. તો એ પ્રશ્ન અહીંયા પૂછાણો છે. જવાબ તમને ખ્યાલ હશે. પહેલાંની અંદર શું આવશે? શું છે આ? મૂત્ર પિંડ છે. પછી મૂત્રવાહિની છે. આ મૂત્રાશય કહેવાશે ને આ મૂત્ર માર્ગ કહેવાશે. ઓકે, તો આ હતા આપણા જવાબો. તમારું પેપર કેવું ગયું એ ચોક્કસ જણાવજો મિત્રો, અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને વિડીયો ગમે છે કે નથી ગમતા એનો ખ્યાલ આવે, બરાબર છે મિત્રો. ચલો, દરેકનું પેપર સારું ગયું છે. બહુ સરસ મજાનું પેપર હતું, સહેલું હતું. થોડુંક આકૃતિવાળા જે પ્રશ્ન છે એના ઉપર વધારે ધ્યાન આપ્યું હશે એમને બહુ સારા માર્ક્સ આવ્યા છે. બાકી વિરંજન પાવડર અને બધા આપણે યુટ્યુબ ઉપર વિડીયો મૂક્યો તો એ પૂછાયેલો છે. ઓકે, ચલો, દરેક મિત્રોને આગળના પેપર માટે બેસ્ટ ઓફ લક.